જાડેશ્વર તવરા રોડ પર 6 કિલોમીટરનો ટ્રાફિક જામ। નવું ભરૂચ બની રહેલ તવરા રોડ પર પણ રોજ ટ્રાફિક જામથી લોકો હેરાન પરેશાન। જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ચાલી રહેલ બિલ્ડરોના બાંધકામમાં મટીરીયલ્સ લઈને આવતા વાહનો પણ વધતા ટ્રાફિકમાં જામ। ત્યારે આજે સવારે 10 વાગે એક સાઇટ પર ટાઇલ્સ ભરેલી ગાડી આવતા ગાડી રોડ ઉપર બેસી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો। ટ્રાફિક જામમાં લોકોએ 4 થી 5 લોકો ટ્રાફિકમાં અટવાયા। શાળા કોલેજથી આવતા વિદ્યાર્થીઓ પણ આજે પગપાળા ઘરે પહોંચ્યા। આ ટ્રાફિક જામની અસર નેશનલ હાઈવે પર પણ જોવા મળી। નેશનલ હાઈવે પર બંને સાઇડ 3 થી 4 કિલોમીટરના ટ્રાફિક જામ સર્જાઈ ગયો। જો કે આ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા એમ્બ્યુલન્સને પોલીસ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક લોકોની મદદ દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિકમાંથી બહાર કઢાઈ। જાડેશ્વર તવરા રોડ પર રોજબરોજના ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। તવરા રોડ પર 6 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા। નવી બિલ્ડિંગ સ્કીમોના ચાલતા બાંધકામને લઈ મટીરીયલ લઈને આવતા મોટા ટ્રકો રોડને અડીને મૂકતા અને અહીં ફસાઈ જતા ટ્રાફિક ભારણ વધ્યું। બ્યુરો રિપોર્ટ વિરલ ગોહિલ, ભરૂચ। કાનનો ઊભો છે અહીંયા? કાનનો આપણે અહીં છૂટીને અહીં કાનના ઊભા તો તમારી ગાડીવાળા ક્યાં ગયા? ગાડી હવે છૂટા ચાલતી ત્યાં કાનના ઊભા છે અહીં ગાડી? કાનના। મારું નામ કૌશિકભાઈ મનહરભાઈ ગોહિલ છે। હું તવડાનો વતની છું। હું સ્કૂલ વર્ધી મારું છે। આ ટ્રાફિકની સમસ્યા છેલ્લા 3 મહિનાથી કન્ટિન્યુ થાય છે, જેનો કોઈ નિરાકરણ થતો નથી અને અમારે સ્કૂલના છોકરા પણ ચાલતા લાવવા પડે છે અને આ બસો ટ્રકો એના પાર્કિંગના લીધે ઘણી સમસ્યા ઊભી થાય છે અને તદુપરાંત નવી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે, એની ગાડીઓને લીધે ઓવરલોડ ગાડીઓને લીધે ફસાય છે અને આ સમસ્યાઓ વારંવાર ઊભી થાય છે। તંત્રને મારું એટલું જ નિવેદન કે આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવે।